હાલો સીતારામ બધાને મિત્રો, અમે સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં અત્યારે છીએ અને તળાજા તાલુકાનું સ્ટીમર જે તોડવાનો જે ભંગારવાળો અલંગ જે ગણાય છે તે અલંગમાં અત્યારે અમે છીએ. અને જુઓ તમે પાછળ તમે જોઈ શકો છો સ્ટીમર પડેલી છે, જે તોડવાનું કામ અત્યારે અહીં શરૂ છે. ઘણા બધા કિલોમીટરનો આ દરિયાકાંઠો આખો સ્ટીમર તૂટતી રહેલી છે. તો અત્યારે અમે એ દરિયાના કાંઠે અલંગના દરિયાના કાંઠે અમે ઊભા છીએ અને થોડીક તમને પણ સાથે સાથે સફર કરાવીએ અલંગની, અને જેટલું બને ત્યાં સુધી તમને દેખાડવાનો પ્રયત્ન કરીએ. જો તમે ચારે બાજુ બધે સ્ટીમર જ છે. જો આ દરિયો અલંગનો દરિયો છે. આ જો આ હોડકા લાંગરેલા છે, અહીંયા પડ્યા છે. મસ્ત નાની નાની હોડીઓ છે. જો આ સ્ટીમર જે છે ને હાંકળથી બાંધેલી છે. જો અહીંયા જોઈ લ્યો, આ હાંકળથી બાંધેલી છે. અને એ હાંકળ તમને હમણાં બતાવું હું. એ હાંકળ એક મકોડો આપણથી ઉપડે પણ નહીં, એટલો બધો વજન વાળો મકોડો હોય છે, એવી હાંકળો બાંધી હોય. આ જો આ નિશેરી હાંકળ તમને નજીકથી બતાવું. જો આ જે હાંકળ છે ને, આ સ્ટીમરને બાંધવાની હાંકળ છે. આ લોખંડની સાંકળ છે. જુઓ, જો સામે જો આજે એને બાંધેલી છે એ જ હાંકળ. અને જ્યારે સ્ટીમર આવે ને ત્યારે આ જ હાંકળો બાંધીને એને ખેંચીને કાંઠે લાવવામાં આવે છે. જો આ સ્ટીમરને તો તોડી કાઢી, એક થોડીક જ બચી છે, બાકીની તોડી નાખી છે. અને પહેલું જો થોડું દૂર જે દેખાય છે ને, એ કદાચ સ્ટીમરને ખેંચવા માટેનું હોય છે. એ દરિયામાં જ્યારે આવે ને ત્યારે કાંઠા સુધી લાવવા માટે એની ક્રેન હશે એવું લાગે છે. ખેંચી અને કાંઠા સુધી લાવી શકાય. આને તો કાપીને કટકા કરી નાખ્યા. હવે ભરતી આવતી જાય છે ધીમે ધીમે. જુઓ પાણી. અને અહીંયા છે ને મિત્રો, દુકાનો પણ છે. આ જે સ્ટીમર જે ખાલી કરી હોય ને, આમાંથી જે સામાન નીકળ્યો હોય ને, એ સામાન વેચાતો પણ મળતો હોય છે અહીંયા. એટલે અહીંયા છે ને એને આ લોકો અહીંની ભાષામાં એને ખાડા કહે છે, કે જે એનો જે વેચાણ કરવા માટેનો જે સ્ટોલ હોય ને, એ સ્ટોલને ખાડા બોલતા હોય છે. એટલે ત્યાંથી સામાન બધો મળી જતો હોય છે. આપણે દોરી જોતી હોય, કંઈ સાંકળો જોતી હોય, લોખંડની બધી વસ્તુ છે એ જોતી હોય, અંદર જે વપરાતા દોરડાઓ છે એ બધા જોતા હોય. આપણે ઘણો બધો સામાન અહીંયાથી વાસણો પણ મળતા હોય છે અહીંયા. એટલે એ પણ તમને કદાચ બતાવીશ જો એડજસ્ટ થાય તો.
અહીંયા અમે આ ખોડિયા ટ્રેડર્સમાં જો અમે અહીંયા પહોંચી ગયા છીએ. ઘણી બધી વસ્તુઓ અહીંયા જ આપણે કિચનની બધી ઘર વખરીની ઘણી બધી વસ્તુઓ અહીંયા મળી જતી હોય છે. તો આપણે જોઈએ અંદર કઈ કઈ વસ્તુ છે. જો આ ઝૂલા છે અહીંયા બાળકો માટેના નાના નાની ગાડીઓ, પછી આ ઝૂલા, અહીંયા ઘોડીઓ પણ છે, આ ખાટલીઓ બેસવાની, આ બધી પાણીની બોટલો પણ મળતી હોય છે જુદી જુદી, ગરવા, ટિફિન બોક્સ, કિચન ની પણ ઘણી બધી આઈટમ મળી જાય છે. જો ફોન કરો તમે કહી દી આ જગ્યાએ આવો આગળ હજી પાટલીઓ પણ મળે છે. રોટલી બોટલી બનાવવી હોય તો આ રે ખાણી ઝારા શાકા ટુવાલ નેપકિન આવું બધું પણ મળતું હોય છે. ટુવાલ નેપકિન બેગ પણ મળી જાય. આ ઘડિયાળો, આ પગ લૂસણિયા, ગેમ પણ છોકરાઓને પેલી કેરમ રમવાની એ પણ મળતી હોય છે. બેગ, ધાબળાઓ, ઓસાડ, આ એક ટ્રેડર્સમાં આવી ગયા છીએ, ગજાનન ટ્રેડર્સ ક્રીમ. શિપમાંથી જે નીકળેલો તમામ સામાન અહીંયા છે. એમાં મોટે ભાગે વાસણો છે. હું તમને હાલો બતાવું. મોટે ભાગે કિચનની વસ્તુ છે. આ બધા જે ટેબલો પડ્યા છે ને એ પણ બધા કિચનનો જ છે. અને આ જો આ બધા વાસણો છે ને એ બધા શિપના જ વાસણો છે. અહીંયાથી તમને એ વાસણો પણ મળી જશે જૂના શિપમાં ઉપયોગ થયેલા. જો આ તપેલા, આ પણ તપેલા છે, સ્ટીલના પણ છે. કાંટા ચમચી, સમસા, પછી આ મોટી ડીશો, આ બધી શીપની જ છે. આ મોટા ચમચા, નાના ચમચા, પળી ટાઈપ ડોયા છે. આપણે જૂની પળી આવતી, હમણાં તો બતાવું. જો
પેલા આવી આપણે પળી આવતી જૂની, સમજ્યા? એ પળી ટાઈપ ડોયા છે આ. હલો જો મેં સમસી લીધી છે. હા જો આ સમસીની ખરીદી કરી છે એમ. આ શોપિંગ તો હલો બધે. આ પણ છે આ થાળીઓ. હા એટલે સુધી છે આ બધું. ઘણી બધી છે વસ્તુ સ્ટીલની. પેલા કિચનના આ બધા ટેબલો છે સ્ટીલના. જય ગોપનાથ હોટલમાં આપણે જમવા આવ્યા છીએ મિત્રો. જુઓ આ લોકોની છે ને સ્પેશિયલ થાળી 160 રૂપિયા છે, 250 રૂપિયા છે. હા, અને કાઠિયાવાડી થાળીના 160 રૂપિયા છે. આપણે 160 વાળી થાળી મંગાવી છે. હમણાં તમને બતાવું કઈ રીતની થાળી છે આ લોકોની. આ જય ગોપનાથ લોજ છે. જગ્યા આલીશાન છે. જો અહીંયા ખાટલા પણ નાખેલા છે, પાથરેલા છે. જમીને બેહવું હોય અથવા જેના પહેલા બેહવું હોય તો એ બેસી શકાય. જો આ તમે આ છાશની દેગડી, પછી આ 3 પ્રકારના શાક છે. જુઓ સોલે શીણા છે, સેવ ટમેટા છે, અને આખા રીંગણા છે ભરેલા, અને આ દાળ, પછી આ સલાડ, સંભારો, ત્યાર પછી રોટલી છે, પરાઠા અને બાજરાનો રોટલો, અને છાશ. હે ભાઈ આ બધું શું નામ છે તારું? હિતેશભાઈ. તો આ વસ્તુ જે બધી છે 160 રૂપિયા છે ને, એટલે અનલિમિટેડ મળશે. અનલિમિટેડ બધું મળશે. 160 રૂપિયામાં અનલિમિટેડ છે બધું. તમારું જ્યાં સુધી પેટ ભરાય ત્યાં સુધી ખાવાનું, બરાબર ને? સરસ. જોવા પાપડ પણ છે. મારે તમને ભૂલાઈ ગયા હતા. પાપડ છે, ગોળ છે, અથાણું છે. આ રહી ગયું હતું. તો આવો તમે પણ સાથે બધા જમવા માટે. ચાલો તો હવે અમે જમી લઈએ જરા. કેવું છે જમવાનું? બહુ મજા આવે છે. હા તે તો હમણાં આગળ હું શરૂ કરવું હવે. જો મિત્રો આ બધું અનલિમિટેડ છે 160 રૂપિયામાં. ગોપનાથ હોટલ. હા જો ઈંડોળા નાખેલા છે આ હોટલે. આપણે જે જમ્યા ને એ હોટલ ગોપનાથ હોટલ. એ મસ્તીના ખાટલા પાથરેલા છે, ઈંડોળા છે, આરામથી બેસી શકાય, આરામ કરવો હોય તો કરી શકાય. અને 160 રૂપિયામાં બેસ્ટ જમવાનું હતું, અનલિમિટેડ. હા બહુ મજા આવી જમવાની પણ. હવે આપણે વિડિયાને વિરામ આપીએ છીએ, બરાબર? એક વાત કહેવાનું મને દર વખતે ભૂલી જાઉં છું હું, કે જો વિડીયો તમને ગમતો હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવજો.